મારી સાથે દગો કરે એ પૂછવા માટે જાવું છે અને દેવર્ષિ નારદને લક્ષ્મીજી કહે છે કે તમે સંત સાજા પણ ભાગ ફોડીના એના દાખલા ધોકમ ભોગ અને ભક્તિ કેવી હનુમાનની ગમે મારા નાથની એવી રાજસભામાં ભડકા ભાળ્યા અને પછી ધૂળ્યુંમાં ધામા નાખ્યા જગતમાં એક અંજનીનો જાયો જેને રામને ઋણી રાખ્યા અને એટલા માટે દેવર્ષિ નારદને લક્ષ્મીજી કહે છે કે એટલા માટે એની પૂજા એની અર્ચના એના મંદિરો કોઈ ગામ કોઈ નગર કોઈ શહેર કોઈ નાનો એવો નેહડો સાહેબ બાકી ન હોય હનુમાનજી મહારાજનું મંદિર ન હોય અને દેવર્ષિ નારદ છે એને લક્ષ્મીજી કહે છે કે હરિએ કંઠમાં હાર પહેરાજો એના મોતી મોઢામાં નાખ્યા એ મોતીડા કરડી જેને માળાજી ફેંકી એના ત્રાગડા તોડી નાખ્યા જગતમાં એક જ જન્મો રે 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 ને રામને ઋણી રાખ્યા લંકાના રણની અંદર મેઘનાથના બાણથી લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો અને શેષા અવતાર લક્ષ્મણ છે એનું મસ્તક ભગવાન રામના ખોળાની અંદર છે રામનો રોવણ હાર ઈ તો રોતાને રાજી કરે પણ જો વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી ઉના આહુડા પડે વાનર સેનામાંથી કોઈ રાજ્ય કોઈ સભ્ય બોલી શકતો નથી ત્યારે હનુમાનજી મહારાજ હુકાર કર્યો કહદવા 10-12 કરતી મીની ચૂર્ણ કરું એક નહીં પણ ભગવાન હુકમ કરો કહો તો આખી દ્રોણાચલ પર્વતને ઉખેડીને લંકાના રણની અંદર ફટકારી દઉં હે અને હનુમાનજી મહારાજ ભગવાનના આંસુ લૂછ્યા અને લંકા પર વિજય પ્રાપ્ત કરી અને ભગવાન રામ છે એ બધાના ઋણમાંથી મુક્ત થઈ ગયા પણ જ્યાં હનુમાનજી મહારાજ હમો દૃષ્ટિ કરી ભગવાન કઈ બોલી ન શક્યા અને એટલું કીધું કે તું મમ પ્રિય ભરત સમભાઈ હે હનુમાન તું તો મને ભરત જેટલો વાલો છો ઈ હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે અને દરેક મંડપની અંદર વરાજા પહોંચી ચૂક્યા છે એટલે દરેક પુરોહિત બ્રાહ્મણો છે આગળની વિધિની શુભ શરૂઆત કરશે ટૂંક સમયની અંદર આપણી વચ્ચે ઘણા બધા મહેમાનો પણ ઉપસ્થિત રહેવાના છે ઘણા બધા દાતાશ્રીઓ પણ આપણી વચ્ચે હાજરી આપવાના છે તો ખાસ દરેક ઉપસ્થિત પટાંગણની અંદર લોકો ઊભા છે એ ખાસ બધાને મારી વિનંતી છે સાહેબ કે આ વચ્ચેનો માર્ગ છે અહીંયા આવવા માટેનો જે જગ્યા છે સ્ટેજ સુધી પહોંચવાની ઈ માર્ગની અંદર કોઈ ઊભા ન રહેતા ખાસ મંડપની અંદર આજુબાજુની જગ્યા ઘણી બધી છે વિશાળ એની અંદર આપણે બેસી જવાનું છે આ વચ્ચે વચ્ચેનો રસ્તો સાહેબ ખાસ અહીંયા સ્ટેજ સુધીનો જે ગેટ થી સ્ટેજ સુધીનો જે માર્ગ છે સાહેબ વચ્ચે ઉભેલા તમામ જે લોકો છે ખાસ બધાને વિનંતી છે વારંવાર ન કહેવું પડે આપણે અહીંયા સ્ટેજ સુધી પહોંચવાનો માર્ગ છે એની અંદર કોઈ ઊભું રહેવાનું નથી બધાય ભાઈ આપ સ્વયં શિસ્તનું પાલન કરવાનું છે જો આપણે લાદેલું શિસ્ત હોય ને સાહેબ ઈ થોડાક સમય માટેનો હોય પણ આપણને પોતાને એવું થવું પડે કે આ પોતાનું અમારું કામ છે એવો જ્યારે ભાવ થાય ને સાહેબ ને એટલા માટે કીધું આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે આપણામાં માનવતાના ગુણ હોવા જોઈએ હે સરળ સ્વભાવ નમન કુટિલાજી યથા લાભ સદા સુખદાયી યથા લાભ સદા સુખદાયી ભગવાને આ પંચમહાભૂતનું સાહેબ શરીર આપ્યું છે હે આ હાથ શું કામ આપ્યા ભગવાને આ બની શકે તો હાથ દ્વારા કોકની સેવા થવી જોઈએ હાથ દ્વારા બની શકે જો ભગવાને સંપત્તિ આપી હોય ને સાહેબ તો નિત્ય દાન થવું જોઈએ જે ભગવાને આપણને નેત્રો આપ્યા શું કામ આ પ્રકૃતિની અંદર પરમેશ્વરના દર્શન થાય એટલા માટે બે સુંદર મજાના નેત્રો આપ્યા જે કાન આપણને ભગવાન આપ્યા છે શું કામ ભગવાનનું નામ શ્રવણ કરવા માટે હરિની શ્રેષ્ઠ અને ઉત્તમ જે કથાઓ છે સાહેબ એને શ્રવણ કરવા માટે આપ્યા છે જે કાન દ્વારા ભગવાનનું નામ ન સંભળાય ને તો શું કીધું કે સ્વર્ણ રંદ્ર હરિભવન સમાના जिन हरे कथा सुनाहूं नहीं काना ई कान નથી પણ હરિભવન સમાના કાન નથી નાગને રહેવાનો દર કીધું હે નાગ હું આપે વિષ આપે ઝેર નકામી વાતોનો ઝેર આપણા શરીરમાં નાખીએ પણ આજ આવું ભગીરથ કામ થતું હોય સાહેબ 4 પેઢીનો તપ પાક્યો ને ત્યારે ગંગાજી પ્રસન્ન થયા તો સગર રાજા અંશુમન દિલીપ અને છેલ્લે ભગીરથ રાજાનો તપ પાક્યો અને ગંગાજી પ્રસન્ન થયા અને
ગંગાજીને દેવતાઓએ વરદાન આપ્યું કે આ જળની અંદર કોઈ મનુષ્ય આવશે, કોઈ જાતક આવીને સ્નાન કરશે તો અજાણતા થયેલા જે પાપ છે ને એમાંથી ગંગાજીની કૃપાથી મુક્તિ મળી જાય. અને એટલા માટે કીધું હરિહર કથા બિરાજતી બેરી સકલ લોક જગ પાવની ગંગા હરિહર કથા બિરાજતી બેરી. દરેક મંડપની અંદર બ્રાહ્મણો પોતપોતાની રીતે વિધિની શુભ શરૂઆત કરી દેશે. દરેક મંડપની અંદર વિધિ ચાલુ કરી દીજો. આજના આ પાવન પ્રસંગે રાજગૃહ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ અને કોળી વિકાસ સંગઠન ગુજરાત ના પ્રમુખ શ્રી એવા મુકેશભાઈ રાજપરા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની અંદર આપ સૌ આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્વાગત છે. આજના પ્રસંગની અંદર આપ સૌ રાજગૃહના આમંત્રણને માન આપી પધાર્યા છો ત્યારે આપ સર્વને ખાસ નમ્ર વિનંતી કે આજના પ્રસંગની અંદર સાથ સહકાર અને સહયોગ આપવા નમ્ર વિનંતી. અહીંથી વારંવાર કહેવામાં આવ્યું છે કે વચ્ચેનો જે ગેટવે છે, જે રસ્તો છે, એ બંને જાન પક્ષના આ બાજુ અને આ બાજુ મંડપની નીચે જતા રહો અને મહેમાન જે આવવાના છે, આપણા જે દાતાઓ છે, એને રસ્તામાં ચાલવાની તકલીફ ના પડે. અને જો તમારા જ ઘરે પ્રસંગ હોય તો મંડપની નીચે આવી રીતે ઊભા રહીને આપણે લગ્ન નથી ઉજવતા. એટલે બધા જ લગ્ન મંડપની આજુબાજુ ઉભેલા મારા વહાલા મિત્રો પોતપોતાના મંડપની નીચે બેસી જાઓ. નાનો એવો પ્રસંગ આપણા ઘરે ઉજવતા હોઈએ તોય આપણે કેટલી વ્યવસ્થા જાળવીએ છીએ. એટલે વારંવાર અહીંથી સૂચના નહીં દેવા, સારું લાગે એટલા માટે આપ સૌને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આપ સૌ પોતપોતાના મંડપની નીચે ઉભેલા છો તે જ જગ્યાએ બેસી જાઓ. વ્યવસ્થાની અંદર સાથ સહકાર આપવા વિનંતી. આજના આ રૂડા પ્રસંગની અંદર જ્યારે 34 દંપતીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા હોય ત્યારે સૌ સગા સ્નેહીઓ સંબંધીઓ આશીર્વચન આપવા માટે આજ ભેળા થયા છો ત્યારે આ પર્વને સરસ મજાનો આનંદથી ઉજવીએ અને એકબીજાને સાથ સહકાર આપી ખૂબ જ લાગણીભર આ પ્રસંગ પૂર્ણ થાય અને ત્યાં સુધી બધા જ શાંતિથી સાથ સહયોગ આપો એવી નમ્ર વિનંતી. હરિ ઓમ કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભ્યમ નાસાગરે વરમુક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલે ગોપસ્ત્રી પરવેષ્ટિતો વિજયતે ગોપાલ ચુંડામણે. દરેક મંડપની અંદર પોંખવાની વિધિ ચાલુ છે. ત્યાર પછી વસ્ત્ર ગંઠન કરી અને કન્યા પક્ષ છે એમાંથી કન્યાદાન દેવા માટે બોલાવવામાં આવશે. કન્યાદાનની વિધિ પણ આગળ શરૂ કરી દેશે દરેક પુરોહિત બ્રાહ્મણો છે. ઇતિમતી રૂપકલ પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભુમને પ્રકૃતિ મોપેરુષિયદ ભવ પ્રવાહ પ્રકૃતિ મોપેરુષિયદ ભવ પ્રવાહ. હરિ ઓમ સહસ્રશીરેખા પુરુષ સહસ્રપાત ભૂમિ ગુસ્પૃષ્ટવા તિષ્ઠદશાંગુલમ મહા પુરુષજ વેદ ગૌ સર્વજ ભૂતમ વચ ભાવ્યમ ઉતામ્રેતે શેષાનો જદંતિ નાતિરોહતે
एतावानस्य महिमा तो जायं च पुरुषः पादुष्य विश्वाभूतानि त्रिपादशं द्रिविः त्रिपादुदुपुरुषं महाभूत पुनः ततो विक्षं शासने अभे ततो विराट जायतो विराजोदिपुरुषं सजातो चिरितिं पशात भूमिमथो पुरः श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिहवे पिबस मां मृत में तु देव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति हरिः ओं शान्तारकारं भुजगशयनं पद्मनाभं सुरेश्वरं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभार्गमां लक्ष्मीरकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्देर्विष्णु भवभयहरणं सर्वलोकैकनाथ नमो नमस्ते शुभमुहूर्तं शुभलग्नं क्षेमकल्याणम् आरोग्यं निर्विघ्नेन शुभं भवतु मंडप मध्ये कन्यादान આપવાનો સમય સમો વર્તે ન સાવધાન હા દરેક મંડપની અંદર જે ભૂદેવો છે પોતપોતાના મંડપની અંદર લગ્ન વિધિ